તારી છે, સામ તારી છે. સ્વર્ગ ને પૃથ્વી પર બધી સામ તારી છે. સામ તારી છે, સામ તારી છે. સ્વર્ગ ને પૃથ્વી પર બધી સામ તારી છે. સામ તારી છે, સામ તારી છે. સ્વર્ગ ને પૃથ્વી પર બધી સામ તારી છે. તારી છે, તારી છે, તારી છે. બધી સામ તારી છે. તારી છે, તારી છે, તારી છે. બધી સામ તારી છે. સામ તારી છે, સામ તારી છે. સ્વર્ગ ને પૃથ્વી પર બધી સામ તારી છે. સામ તારી છે, સામ તારી છે. સ્વર્ગ ને પૃથ્વી પર બધી સામ તારી છે. સામ તારી છે, સામ તારી છે. સ્વર્ગ ને પૃથ્વી પર બધી સામ તારી છે. તારી છે, તારી છે, તારી છે. બધી સામ તારી છે. તારી છે, તારી છે, તારી છે. બધી સામ તારી છે. સામ તારી છે, સામ તારી છે. સ્વર્ગ ને પૃથ્વી પર બધી સામ તારી છે. સામ તારી છે, સામ તારી છે. સ્વર્ગ ને પૃથ્વી પર બધી સામ તારી છે. સામ તારી છે, સામ તારી છે. સ્વર્ગ ને પૃથ્વી પર બધી સામ તારી છે. તારી છે, તારી છે, તારી છે. બધી સામ તારી છે. તારી છે, તારી છે, તારી છે. બધી સામ તારી છે. સામ તારી છે, સામ તારી છે. સ્વર્ગ પૃથ્વી પર બધી સામ તારી છે. સામ તારી છે, સામ તારી છે. સ્વર્ગ ને પૃથ્વી પર બધી સામ તારી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સ્વાગત છે તમારું ગુજરાતી ઓનલાઈન ચર્ચ સર્વિસમાં. અને આ સમય પ્રાર્થનાનો સમય છે. તો જ્યાં કંઈ તમે છો તમારા પવિત્ર હાથો સ્વરની તરફ ઉઠાવો અને આપણે આ સમય પ્રાર્થના કરીશું. પરમેશ્વરનો ધન્યવાદ આપીશું, તેની સ્તુતિને આરાધના કરીશું. ઓમ લીગેઝ આંગ લીબ્રો ઝાલામાંગો ઝાંગ કેરેબુશ આંગા ઇંગે લીગે સારાલાકાંદો રોઝ એગેબલોશ આંગ લીગેઝ આંગ લોબ્રા લીગેઝ આંગ લોઝ આંગ લીબ્રાંત કોરેન્દ કારાલામાંગરે દેબુશ ઇંડા રીડિકોસ આંગ લીગેઝ આંગ લોબ્રા લગાડીગો દરાલાબામ. ઓ પરમેશ્વર, મહાન પરમેશ્વર, સારી સૃષ્ટિનો કરતા પરમેશ્વર, તારી સ્તુતિને આરાધના કરે છે પરમેશ્વર. ઓમ લીગેઝ આંગ લોબ્રા લગાડીગો
ધન્યવાદ પરમેશ્વર મહાન જીવન માટે તમે આપ્યું છે. તમારી આશીષો, તમારા અનુગ્રહ અને આશીષો માટે પરમેશ્વર, તમારા અભિષેક માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. તમારી અપરંપાર કૃપા અમારી પર છે પરમેશ્વર. ધન્યવાદ પરમેશ્વર આનંદ જીવન માટેની ભેટ માટે, પવિત્ર આત્માની ભેટ માટે. Praise the Lord. અને આ સમય આપણે અલગ અલગ બિંદુ પર પ્રાર્થના કરીશું. જે આપણો પહેલો પ્રેયર પોઈન્ટ છે જેની પર આપણે પ્રાર્થના કરવાના છે એ છે આપણે પ્રાર્થના કરીશું, પરમેશ્વરનો ધન્યવાદ આપીશું આપણે એ વિજયો માટે જે પરમેશ્વરે ચર્ચને આપ્યા છે શૈતાનની ઉપર અને શૈતાનની ચાલોની ઉપર. હાલેલુયા. ઓ ધન્યવાદ. આપણે પ્રાર્થના કરી રહ્યા હતા છેલ્લા કેટલાક વર્ષથી અને પરમેશ્વરે આપણને જે વિજય આપે શૈતાનની ચાલો ઉપર અને પરમેશ્વરે એના શૈતાનના પ્લાન ઉઘાડા કર્યા છે અને પરમેશ્વરને આપણે ધન્યવાદ આપીશું એ વિજયો ઉપર જે વિશ્વભરમાં પરમેશ્વરે આપણને આપ્યો છે. ઓ હાલેલુયા. પ્રાર્થના કરો. ધન્યવાદ પરમેશ્વરના પ્લાન, શૈતાનના પ્લાનને ઉઘાડો કરવા માટે, પરમેશ્વર વિશ્વની સામે સત્ય લાવવા માટે. ઓ ધન્યવાદ પરમેશ્વરને વિજય આપવા માટે, ચર્ચને વિજય આપવા માટે, ઓ સત્યને વિજય આપવા માટે, ઓ પરમેશ્વર સત્ય નિશાનો વિજયને આપવા માટે. રીબોશ આંગલીગેસ આલારા રાગદીરોસ આંગલીગેસ આંગલીગે રાલીગેસ આંગલીગેસ અમ્બ્રોલોઝ આંગે રોલોંગા ઇગ્રલીગા sang adentro lozenga roloz angriges ha angriges angarazonge roloz alibra la cos enda ola casere bush in angriges onga roloz ale roliges ha rolando os ingrelege de broda rolando inglosh indarlava. ओ धन्यवाद परमेश्वर विजय માટે, સફળતા માટે. રીબ્રોશ આંદરલા રોંદરલા. ઓ પરમેશ્વર ધન્યવાદ તમારા કેલેન્ડરને સ્થાપિત કરવા માટે. ધન્યવાદ પરમેશ્વર અભિષેક માટે જે અમારી સાથે કામ કરી રહ્યો છે, દરેક વિશ્વાસી સાથે કામ કરી રહ્યો છે, ઓ દરેક ખ્રિસ્તી સાથે કામ કરી રહ્યો છે. રીબ્રોશ રીબ્રોંદરલા રોશ આંદા in the regede brosh andarlaba o galiges ang ragans e ravadin rose alibond ale ragadin rosh ande galiges ang liges alaman rosh in the car galige ang rosige in the kerend alagrin rose anda ang liges alagadonga edin rose in os inde o galige ang zakangol os ingregede brosh andarlaba ingaliga serle brosh andarlaba o galige ang liges and anglos and gezond angeri bushanda. Oh hallelujah, hallelujah. Oh the libros alamangre de busha. Thank you Lord. धन्यवाद परमेश्वर, धन्यवाद परमेश्वर. Riges alamangros ebrolos ande raliges angalige anzo ingraligo angobus ambalahis and kerebush andarlava. Oh hallelujah. Oh धन्यवाद परमेश्वर, धन्यवाद परमेश्वर ए विजय માટે. ધન્યવાદ પરમેશ્વર વિજય માટે, શૈતાનની ઉપર વિજય, શૈતાનની ચાલો ઉપર વિજય. ધન્યવાદ પરમેશ્વર, ધન્યવાદ પરમેશ્વર. ઓ હાલેલુયા, હાલેલુયા. અને આપણો બીજો પ્રેરનો બિંદુ છે એ છે કે આપણે પ્રાર્થના કરીશું સુવાર્તા માટે જે પૂરા વિશ્વભરમાં મુક્ત રૂપે ફેલાઈ રહી છે અને ભારતમાં ઈસુ મસીહનું નામ ફેલાઈ રહ્યું છે અને ઊંચું ઈસુના નામની મહિમા થઈ રહી છે, ઈસુ મસીહના નામની મહિમા થઈ રહી છે અને તેનો વિસ્તાર થઈ રહ્યો છે પૂરા વિશ્વમાં અને વિશેષ રૂપથી ભારત દેશમાં. પ્રાર્થના કરીએ સુવાર્તાના પ્રચાર માટે. રીબ્રોશ આંગલીગેઝ આલામાંગોશ આંગલાબા રીગેલેબોશ આંગલીગેઝ આંગલીગેઝ આંગરોઝ આલેગ્રો ઓરીગલાદેંગ્ર લોઝિંદલામાંગોંદલાબા ઓ હાંદ ખીઝ આલેગ્ર લોઝેક બોરોશ આંગે. ઓ ધન્યવાદ પરમેશ્વર, ધન્યવાદ પરમેશ્વર. રીગેઝ આંગલીબ્રાંદ કેરેલેબોશ આંગલાબા
ઓ સુવાર્તાનો પ્રચાર પૂરા વિશ્વભરમાં થઈ રહ્યો છે. સુવાર્તા પ્રબળ બની રહી છે. પરમેશ્વરનું વચન પ્રબળ બની રહ્યું છે ઈસુ મસીહના નામમાં. દરેક દેશમાં, વિશેષ રૂપે ભારતમાં મુક્ત રૂપે સુવાર્તાનો પ્રચાર થઈ રહ્યો છે. દરેક ખ્રિસ્તી સુવાર્તા માટે જાગૃત છે ઈસુ મસીહના નામમાં. ઓ રાદીગે ઝાલારાબા ઓંગા લીગેસ આંગા લીગ્રા સોંગા લીગેસ આંગા લીગે રોઝિંગા લારાંગા લોઝાંગા રેગેલે બોશ આંગા ઇન્દર રેગેસ આંગા ઓંગા લીગેસ આંગા રીગેસ આંગા લીઝાંદો કોઝિંદા રેગેઝિંગે બોશ આંગા રોઝિંગ આંદ કોઝ આંગા રેલે બોશ આંગા ઓંગા લીગે દારાલામાંગ રોંદારાલાબા ઓંગા રીગેલે બોશ હા. ઓ વિશ્વભરના દેશો, ભારત દેશના દરેક રાજ્યો પરમેશ્વરને સ્વર્ગદૂતોના હાથમાં, પવિત્ર આત્માના હાથમાં સોંપીએ છીએ પરમેશ્વરની ઈચ્છાને પૂરી કરવા માટે. રીબ્રોસ આંદારાલાબા અમે કહીએ છીએ વિશ્વભરના દેશોમાં અને ભારતમાં પરમેશ્વરની ઈચ્છા પૂરી થઈ રહી છે ઈસુ મસીહના નામમાં. સુવાર્તાનો મુક્ત રૂપે પ્રચાર થઈ રહ્યો છે ઈસુ મસીહના નામમાં. દરેક વ્યક્તિ સુધી સુવાર્તા પહોંચી રહી છે. લોકો પોતાનું જીવન ઈસુને સોંપી રહ્યા છે. આત્માઓ જીતાઈ રહી છે. રાગીઝેરાલામાંગ રોંદારાલાબા રેગેઝિંદો કોઝ આલાંગ્રેલીગે રાલીકોઝ આંદ ખેરાવાંદ્રાલારામાંગે રોલીગેસ આંદ રિબ્રોલાંદ ખેઝા રાલીગે અંબારીંગલાંદ ખાસોંદ ખેરેલે બોશ આંદ બ્રીરે દેબ્રો લોઝી આંદ ખીઝોંદ કાલેમ્બ્રા આંદ કીઝા રોલોઝ આંદ રિબ્રોસ આલિબ્રો લુસિંદ કારોંદ આંગ્રેલેકી ઓ રાગાઝીગા આંગ્રેલીગા ઓ હાલેલુયા. ધન્યવાદ પરમેશ્વર. હજુ પણ આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ. અત્યારે આપણે પ્રાર્થના કરીશું આપણા દેશના લીડર્સ માટે, નેતાઓ માટે, પ્રાઇમ મિનિસ્ટર માટે, ચીફ મિનિસ્ટર્સ માટે, ફાઇનાન્સ મિનિસ્ટર, ડિફેન્સ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર માટે, કે તેઓ સાચા નિર્ણયો લઈ રહ્યા છે જે પરમેશ્વરની ઈચ્છાને અનુસાર છે. એવા કોઈ પણ ખોટા પગલાં તેઓ લેતા નથી જે પરમેશ્વરની ઈચ્છાની વિરોધમાં હોય. હાલેલુયા. આપણે પ્રાર્થના કરીશું આપણા પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીઓ માટે, આપણે ફાઇનાન્સ મિનિસ્ટર માટે, દરેક પ્રકારના અધિકારીઓ માટે, ગવર્નર્સ, અધિકારીઓ, પોલીસ કમિશનર જે પૂરા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ છે. પરમેશ્વર તેમની પરમેશ્વરની બુદ્ધિ તેમની અંદર કામ કરી રહી છે. રીબ્રોશ આંગ લીગેસ આંગ લાબાંગ ઈઝે ઓંગ લીગેસ આંગ લાંગ રીઝે કોબ્રાબાંગ લીંગ્રે લેગેસ આંગ લોશ આંગા રાલિંગ ઇસ આંગ લોંદ આંગ લેબોશ આંગા બ્રીદેંગ Leges anga, onga liges anga, larang os in the legede brosh anga lava, rebros alenga la dinkros alava dinkros avadibros kebo, raligos avribronda inga leges anga. તેઓ પરમેશ્વરની ઈચ્છા અનુસાર નિર્ણયો લે છે. તેઓના નિયમો પરમેશ્વરની ઈચ્છા અનુસાર છે. તેઓના નિયમો સત્યનિષ્ઠ નિયમો છે. તેઓ કોઈ પણ ખોટા પગલાં ઉઠાવતા નથી ઈસુ મસીહના નામમાં. રાબાડી રોઝા રીગેઝ આલાલાબા રોઝા આંદર રીગેઝ આંદર લાબા ઓંગ લીગેસ આંદાલાબા. દૈવીય સલાહ તેમના સુધી પહોંચી રહી છે. કેવળ દૈવીય સલાહ તેમના સુધી પહોંચી રહી છે. તેમની આસપાસના દરેક લોકો પરમેશ્વરની દૈવીય સલાહમાં કામ કરી રહ્યા છે ઈસુ મસીહના નામમાં. ઓ રાદીગેઝ આલાલાંગ લીગેઝ આંગ લોઝ આંગ્રે રાદીગે લિસિંગ લોગ આંગ લીગેઝ આંગ રાહાંદાહા આંગ લહાંઝ આલેંગ ઇઝ કોંડ આલેંગ રીઝા રોગાસીગા રાલાંગ રીગેઝોન આલેગ રાલીગેસ આંગે Ralizek ankreliges anko rosa anke rering leges ankreliges and angrolosh anda barababa varigos reges angreliges umbraligeba raligos angreliges. પ્રધાનમંત્રી માટે અમે પ્રાર્થના કરી છે. ભારત દેશના પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીઓ, રીબ્રોશ આંદરલાબા, ફાઇનાન્સ મિનિસ્ટર, ગૃહમંત્રી રીબ્રોશ આંદરલાબા માંગોસા, ડિફેન્સ મિનિસ્ટર તેમના દ્વારા લેવાયેલા નિર્ણયો પરમેશ્વર સત્યનિષ્ઠ નિર્ણયો છે. પરમેશ્વરની ઈચ્છાને અનુસાર નિર્ણયો છે. રીબ્રોઝ આંદારાબા. ભારત દેશમાં પરમેશ્વરની ઈચ્છા પૂરી થઈ રહી છે. ઈસુ મસીહનું નામ ઊંચું ઉઠાવવામાં આવ્યું છે. રીબ્રોઝ આંદરેલે બોસા. પરમેશ્વરની ઈચ્છા ભારત દેશમાં આંગ્રલીગે રાલીગેઝ આ ઓલાંગ અઝીગ્રલે આંદોંગ ઇન્સો પ્રોલોઝ આંદેમ રાલીગ્ર લેગેઝ આંગ્રોલોઝ આંગ્રોલોઝા રાલીંગ ઓઝ ઇન લેગસ સરોંગ આંગ્રલીગેઝિંગ લિંગ્રોલોઝિંગ Angreliges ango, angradi, grelegesa, greligos angreligesa. Hallelujah. धन्यवाद परमेश्वर. धन्यवाद परमेश्वर. આ પ્રાર્થના અમે પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ.
છે યોગ્ય, પ્રભુ તું છે યોગ્ય મારી સ્તુતિને. કેવળ તું છે યોગ્ય, પ્રભુ તું છે યોગ્ય મારી સ્તુતિને. કે તું રાજ કરતો, પ્રભુ તું છે યોગ્ય મારી સ્તુતિને. કે તું રાજ કરતો, પ્રભુ તું છે યોગ્ય મારી સ્તુતિને. મૂલ્યવાન યેશુ, મૂલ્યવાન યેશુ, કેવળ તું છે યોગ્ય, પ્રભુ તું છે યોગ્ય મારી સ્તુતિને. કેવળ તું છે યોગ્ય, પ્રભુ તું છે યોગ્ય મારી સ્તુતિને. કે તું રાજ કરતો, પ્રભુ તું છે યોગ્ય મારી સ્તુતિને. કે તું રાજ કરતો, પ્રભુ તું છે યોગ્ય મારી સ્તુતિને. મૂલ્યવાન યેશુ, મૂલ્યવાન યેશુ, મૂલ્યવાન યેશુ, મૂલ્યવાન યેશુ. પ્રેઝ ધ લોર્ડ. આજનો દિવસ છે રવિવારની તારીખ છે 31 મે 2020. આજનો સંદેશ છે વિશ્વાસની ગોળી. આજનું વચન લીધું છે માર્ક 9:23 પણ ઈસુએ તેને કહ્યું કે શું તું કરી શકે? વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે. કલ્પના કરો કે તમને એક ગોળી આપવામાં આવે અને કહેવામાં આવે કે જો તમે આ ગોળીને ખાશો તો ભલે કોઈ પણ પ્રકારની મુશ્કેલી, રોગ કે બીમારી તમારા શરીર ઉપર પ્રહાર કરે, ભલે તે મુશ્કેલી કોઈ પણ જગ્યાએ હોય, તે ગોળી તેમાં અસરકારક ઈલાજ કરશે. તો તમારો પ્રત્યુત્તર શું હશે? મને વિશ્વાસ છે કે તમે તરત જ આ ગોળીનો ઓર્ડર કરવા ખચકાટ થશે નહીં. ઉલટાનું તમે તેને વધારે મંગાવી રાખશો. પરંતુ શું તમે જાણો છો કે આવી ગોળી વાસ્તવિકતામાં છે? તેને કહેવાય છે વિશ્વાસની ગોળી. માર્ક 9:23 ઈસુએ કહ્યું, જો તું કરી શકે. વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે. કિંગ જેમ્સ અનુવાદમાં અને બીજા ઘણા અનુવાદોમાં જે શબ્દ વપરાયો છે તે છે માનવું, જે સાચો અર્થ નથી બતાવતો. તે શબ્દ આવે છે વિશ્વાસ પરથી, જ્યાં તમે તેને ક્રિયાપદ તરીકે વાપર્યો છે. વિશ્વાસ એ નામ છે અને માનવું તેનું ક્રિયાપદ છે. એટલા માટે કે એનો ખરો અર્થ થાય છે તેને માટે બધું શક્ય છે જે વિશ્વાસ રાખે છે. સીઈવી અનુવાદ તે વચનને ખૂબ સારી રીતે જણાવે છે. તે કહે છે, કંઈ પણ શક્ય છે તેની માટે જેની પાસે વિશ્વાસ છે. કેટલું ભરોસાપાત્ર! અને તમે તેને 21માં વચનથી વાંચતા તે વધારે ખાતરીદાયક બને છે. ઈસુએ એમ ન કહ્યું કે ઘણી વસ્તુઓ શક્ય છે જો તમે વિશ્વાસ કરો તો, પણ તેણે કહ્યું કે કંઈ પણ સંભવ છે. તેનો અર્થ તેનાથી ફરક પડતો નથી કે પરિસ્થિતિ શું છે. પરમેશ્વરે તમને સામર્થ્ય આપ્યું છે અને તમારા જીવનને સુંદર બનાવી શકો છો. તમે કંઈ પણ કરી શકો છો અને કોઈ પણ પરિસ્થિતિને બદલી શકો છો, જે પરિસ્થિતિ તમારા માટેની ઈચ્છાથી વિરુદ્ધ હોય, તમારા વિશ્વાસ દ્વારા. જ્યારે શિષ્યો તોફાની સમુદ્રમાં હતા ત્યારે તેઓ ડરી ગયા હતા અને ઈસુએ પાસે મદદ માંગતા હતા. બાઇબલ કહે છે, તેણે તેમની તરફ જોયું અને કહ્યું, તમારો વિશ્વાસ ક્યાં છે? લુક 8:25 મુજબ.
બીજા શબ્દોમાં ગોળીનો ઉપયોગ કરો. તે કંઈ પણ કરી શકે છે. તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની નિરાશા કે હતાશા નહીં હોય જો તમે તમારા વિશ્વાસને કામમાં લગાવશો. હાલેલુયા. આજની પ્રાર્થના છે. તમે પણ મારી સાથે આ પ્રાર્થનામાં હાથ ઉઠાવીને જોડાઈ શકો છો. આશીર્વાદિત પ્રભુ, હું વિશ્વ ઉપર, તેની પ્રણાલી અને ઢાંચા ઉપર વિજય પામ્યો છું. મારો વિશ્વાસ સતત સફળતા, વિજય અને વિજયોત્સવ માટે મજબૂત અને પ્રભાવી છે. મારી અંદર કોઈ ડર નથી. મારી માટે કંઈ પણ કરવું અસંભવ નથી. મારું જીવન સતત પરમેશ્વરના વચન દ્વારા નિર્માણિત થઈ રહ્યું છે. સતત પ્રભુની સ્તુતિ અને પરમેશ્વરી મહિમાના પરિણામ સ્વરૂપ. હાલેલુયા. વધુ અભ્યાસ માટે તમે માર્ક 11:22-23, બીજો કોરિન્થીયોનો પત્ર 4 અને 13, પહેલો યોહાન 5 અને 4 વાંચી શકો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. પાસ્ટર આઇઝેક સાહેબનો મેસેજ સાંભળ્યો કે સુવાર્તા શું છે, અને એમણે જે કંઈ બાઇબલની કલમો દ્વારા ઊંડી સમજ આપી માટે પ્રભુનો આભાર માનીએ છીએ, અને સાથે સાહેબનો પણ આભાર માનીએ છીએ. અને ખાસ પાસ્ટર ગ્લેડવિનનો આભાર માનીએ છીએ કે એમણે આપણી માતૃભાષામાં આ સંદેશોને ગુજરાતીમાં આપણને જે કંઈ સેવા પૂરી પાડી એના માટે આભાર માનીએ છીએ. આપણે સંદેશામાં આઇઝેક સાહેબે જે કહ્યું કે પ્રભુએ તો આપણને બધું જ આપી દીધું છે, એમનો પ્રેમ પણ આપણને બતાવી દીધો છે. શું આપણે એમને પ્રેમ કરીએ છીએ? હવે આપણે પ્રભુને પ્રેમ કરવાનો સમય છે. માટે આપણે પ્રભુની સેવામાં દ્રઢતાથી આગળ વધવાનું છે. પ્રાર્થના અને વચનો દ્વારા પ્રભુના કામમાં લાગુ રહેવાનું છે. એ જ પ્રાર્થના સાથે. આભાર. जैसे आप अपने मुंह से बोलकर वो सब बना सकते हो जो आप बनाना चाहते हो, यीशु मसीह के नाम, यीशु मसीह के नाम. मत जिएगा धर्म का जीवन. आपको अपनी समझ को विकसित करना पड़ेगा. ये है सुसमाचार. यीशु मसीह जो ऐसा वो है वैसा मैं हूं. मैं सब कुछ कर सकता हूं उस मसीह के द्वारा जो मुझे क्या देता है? सामर्थ देता है. Praise the Lord. मेरे पास सही समय का नहीं, मैं बीमार नहीं हूँ. तो वही है मसीह का काम. ये नहीं कि ओ प्रभु मुझे चंगा करो, प्रभु अपना हाथ बढ़ा मुझे चंगा करो. नहीं, यू हैव टू गेट अप. आपको खड़ा होना पड़ेगा. नहीं, मैं बीमार हो ही नहीं सकता. बीमारी मेरे जीवन का भाग नहीं है. मेरे अंदर क्या काम कर रहा? अनंत जीवन काम कर रहा. प्रेज़ जीवन काम कर रहा. प्रेज़ द लॉर्ड. प्रभु प्रार्थना करता हूँ और उस व्यक्ति की, उस डायबिटीज को जाने का आदेश देता हूँ कि शरीरों से यीशु मसीह के नाम में. उस कैंसर को मरने का आदेश देता हूँ यीशु मसीह के नाम में. તમારા હાથ ઉઠાવે તેને સ્તુતિ કરો. પ્રભુ નામની સ્તુતિ હું ગાઉં છું કે તારું નામ છે મહાન ને સ્તુતિને યોગ્ય છે. તારા નામની સ્તુતિ હું ગાઉં છું. પ્રભુ નામની સ્તુતિ હું ગાઉં છું કે તારું નામ છે મહાન ને સ્તુતિને યોગ્ય છે.
મહિમા હું આપું છું, પ્રભુ નામને મહિમા હું આપું છું, કે તારું નામ છે મહાન ને સ્તુતિને યોગ્ય છે, તારા નામને મહિમા હું આપું છું, પ્રભુ નામને મહિમા હું આપું છું, કે તારું નામ છે મહાન ને સ્તુતિને યોગ્ય છે, કે તારું નામ છે મહાન ને સ્તુતિને યોગ્ય છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, ગ્લોરી 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 ગ્લોરી. યેશુ મસીહ જીવી છે અને યેશુ મસીહ આખી દુનિયાનો માલિક છે. અને એ પહેલા કે આપણે આપણા સંદેશને શરૂ કરીએ, તમે જ્યાં કંઈ છો તમારા પવિત્ર હાથોને ઉઠાવો અને પ્રભુ સાથે વાતચીત કરો અને પોતાને તૈયાર કરો. Brosati lahantra lahakiza lamantro lahitra 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 macrosila 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 rindolo ko duri libandi 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 libaha. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, તમારા જેવું કોઈ નથી. તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો. તમે સૌથી ઊંચા છો. ધન્યવાદ આપીએ છીએ વિજય માટે જે તમે અમને આપી છે. ધન્યવાદ આપીએ છીએ અધિકાર માટે જે તમે ઈસુ મસીહમાં અમને આપ્યા છે. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. આખી દુનિયા તમે બનાવી છે. આ બધું તમારા વચનોથી આવ્યું છે. એવું કંઈ પણ નથી જે તમારા વચનથી ન આવ્યું હોય. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. ધન્યવાદ અમને સદા વિજયના રસ્તા પર ચલાવવા માટે. ધન્યવાદ પ્રભુ, તમે વફાદાર છો અને તમારું કોઈ પણ વચન ટળતું નથી. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ અમારા જીવનોમાં તમારા અનુગ્રહ માટે અને તમારી આશીષ માટે. ધન્યવાદ આપીએ છીએ બાઇબલ માટે, જે સૌથી મોટું ઉપહાર તમે અમારા જીવનમાં આપ્યું છે. ધન્યવાદ આપીએ છીએ પવિત્ર આત્મા માટે. ધન્યવાદ પવિત્ર આત્મા તમારી અમારા જીવનમાં જે સેવા છે તેની માટે, અમને ભરવા માટે, અમને શીખવવા માટે, અમને ચલાવવા માટે. અમે તમારા આભારી છે પવિત્ર આત્મા. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. અને આ પ્રાર્થનાને અમે પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. મને વિશ્વાસ છે કે તમે તમારી સમજમાં આગળ વધી રહ્યા છો, કેમ કે જેમ અમે તમને લાસ્ટ મીટિંગમાં કહ્યું હતું કે સુવાર્તાની સમજ ઘણી જરૂરી છે. અને અમે તમને જણાવ્યું હતું વાવવાવાળાના દ્રષ્ટાંતથી કે એક વાવવાવાળો બીજ વાવવા ગયો અને શૈતાન તરત આવીને એ બીજ તેમનામાંથી નીકાળીને લઈ ગયો. અને કોની અંદરથી આ બીજ નીકાળી શક્યો? એ લોકોમાં જેમની પાસે આ સમજ નહોતી. અમે તમને લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે તમારે હંમેશા બોલવાનું છે કે હું સમજવા માટે અભિષેક છું. પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વરે તમને અભિષેક આપ્યો છે, પરમેશ્વરે તમને અધિકાર આપ્યો છે કે તમે પરમેશ્વરના વચનોને સમજી શકો. પ્રેઝ ધ લોર્ડ. તો એક પરમેશ્વરની સંતાનના રૂપે કદી પણ તમે ન કહો કે પરમેશ્વરની વાતો મને સમજમાં નથી આવતી, કેમ કે તમે અભિષેક છો અને તમે આશીષિત છો પરમેશ્વરની વાતોને સમજવા માટે અને સાંભળવા માટે. બાઇબલ કહે છે કે ઈસુએ કહ્યું કે મારા ઘેટા મારો અવાજ સાંભળે છે. તો કદી પણ પરમેશ્વરના અવાજને એક અજાણ્યો કે અજનબી અવાજ ન બનવા દેશો, કેમ કે પરમેશ્વર તમારી સાથે વાતચીત કરે છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેને તમને અધિકાર આપ્યો છે કે તમે તેની વાતને સાંભળો અને સમજો. પ્રેઝ ધ લોર્ડ. તો આપણે આગળ વધીશું આપણી સિરીઝમાં, જેમાં અમે તમને કહ્યું હતું કે સુવાર્તાની સાચી સમજ અને આખરે આ સુવાર્તા છે શું અને સુવાર્તા કયા વિષયોમાં વાત કરે છે. અને આજે જેના વિષયમાં આપણે વાત કરવાના છે એ છે
authority in the name of Jesus. ઈસુના નામમાં અધિકાર. પ્રેઝ ધ લોર્ડ. મસીહના રૂપમાં આપણે ઘણા શક્તિશાળી છીએ, પરંતુ વિડંબના એ છે કે ઘણા લોકોએ એ સામર્થ્યનો ઉપયોગ કર્યો નથી જે મસીહ ઈસુમાં તેમને આપવામાં આવી હતી. બાઇબલ આપણને બતાવે છે કે જ્યારે પવિત્ર આત્મા આપણી અંદર રહેવા માટે આવ્યો ત્યારે આપણે દરેક પ્રકારની સામર્થ્યને ગ્રહણ કરી. અને કેમ કે પરમેશ્વરના બાળકોને એ શીખવવામાં આવ્યું નથી કે તેઓ શીખ્યા નથી, તેઓએ અધિકારનો ઉપયોગ નથી કરી રહ્યા જે પરમેશ્વરે તેમને આપ્યો હતો. પરમેશ્વરે આપણને અધિકાર આપ્યો છે લગાવવા માટે. પરમેશ્વરે આપણને અધિકાર આપ્યો છે આપણા જીવનને પરમેશ્વરના વચનો દ્વારા ચલાવવા માટે. પ્રેઝ ધ લોર્ડ. અને ઘણાને આ ખબર નથી. જેમ અમે પાછલી વખત પણ કહ્યું હતું કે ઘણા લોકો મસીહતને પણ ધર્મની ચેતનાથી જીવી રહ્યા છે, જ્યાં તેઓ આજીજી કરતા રહે છે, ભીખ માંગતા રહે છે. અને પરમેશ્વર રાહ જોઈ રહ્યો છે ક્યારે તેઓ આજીજી કરવાનું બંધ કરશે, ક્યારે તેઓ ભીખ માંગવાનું બંધ કરશે અને ક્યારે પોતાના અધિકારોનો ઉપયોગ કરવાનું શરૂ કરશે. પ્રેઝ ધ લોર્ડ. Hallelujah. અને પરમેશ્વરની આપણા પાસે આ જ આશા છે. પરમેશ્વર એ જ આશા રાખે છે કે આપણે અધિકારના સ્તરમાં આવી જઈએ. ઇનફેક્ટ રેપ્ચર પછી જ્યારે તમે ઉપર જશો ત્યાં તમે એ જ અધિકારોને લગાવી શકશો જે અધિકારની સમજ તમે આ પૃથ્વી ઉપર પામ્યા હતા અને આ અધિકારોનો તમે ઉપયોગ કર્યો હતો. Praise the Lord. બાઇબલ બતાવે છે હિબ્રુઓનો પુસ્તક તેના 11મા અધ્યાયમાં કે કેવી રીતે લોકોએ પોતાના અધિકારને લગાવીને, પોતાના વિશ્વાસને લગાવીને તેઓએ સિંહોના મોંને બંધ કર્યા અને તેઓએ આગની જ્વાળાને બંધ કરી. પ્રેઝ ધ લોર્ડ. અને તેમણે પોતાના અધિકારને ઉપયોગ કરીને, જેને આપણે વિશ્વાસ પણ કહીએ છીએ, ઘણું બધું કર્યું. હાલેલુયા. પરંતુ જે કંઈ પણ તેઓએ કર્યું, સત્ય એ છે કે આપણી પાસે તેમના કરતાં ઘણું વધારે છે. એ સારી વસ્તુ છે કે કેવી રીતે તેઓએ સિંહોના મોંને બંધ કર્યા, કેવી રીતે તેઓએ રાતા સમુદ્રને 2 ભાગમાં વહેંચી નાખ્યો. આ બધું તેઓએ કર્યું. પણ જ્યારે આપણે નવા કરારમાં આવીએ છીએ, નવા કરાર વિશે વાત કરીએ છીએ, અમે વાત નથી કરી માથી, માર્ક, લૂક અને યોહાનની, અમે વાત કરી રહ્યા છીએ પુનરુત્થાનની જીવનની. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણે નવા કરારની વાત કરીએ છીએ તો નવો કરાર માથીથી શરૂઆત નહોતો થયો. નવા કરારની શરૂઆત થઈ જ્યારે ઈસુ મસીહ મરેલાઓમાંથી જીવી ઉઠ્યો. પ્રેઝ ધ લોર્ડ. ત્યારે નવો કરાર શરૂ થયો. હાલેલુયા. તો આ સમજ હોવી ઘણી જરૂરી છે. અમે પહેલા પણ કહ્યું હતું કે સમજ હોવી ઘણી જરૂરી છે. ઘણા લોકોને લાગે છે કે નવા કરારની શરૂઆત માંથી થઈ, પણ નવા કરારની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઈસુ મસીહ મૃત્યુમાંથી જીવી ઉઠ્યો અને તે આજે પણ જીવિત છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ એફેસીયોના પુસ્તકના 1લા અધ્યાયથી અને આપણે વાંચવાનું શરૂ કરીશું 5મા વચનથી. Praise the Lord. ઇફિસિયોનો 1લો અધ્યાય અને ચાલો આપણે વાંચવાનું શરૂઆત કરીએ 15મા વચનથી. એફિસિયોનો 1લો અધ્યાય 15મા વચનથી. અને આ પાઉલ લખે છે, પાઉલ મહાન પ્રેરિત. અને ઘણી સુંદર સુંદર વસ્તુ આજે આપણે શીખવાના છીએ, તો તમે ધ્યાન આપજો, કેમ કે આ એ સંદેશ છે જેની તમારે અત્યારે જરૂર છે. જો તમે આ સંદેશને સમજી જશો તો તમે શૈતાનને ત્યાં રાખી શકશો જ્યાં તેની જગ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. પાસ્ટર ક્રિસ બતાવી રહ્યા હતા કે એક પરમેશ્વરના દાસ, હું અત્યારે એમનું નામ યાદ કરવાનો પ્રયત્ન કરું છું, તેમણે પોતાની સાક્ષી આપી હતી કે કેવી રીતે તેઓ પરમેશ્વર સાથે વાતચીત કરી રહ્યા હતા. और એ પરમેશ્વરના દાસ પરમેશ્વર સાથે વાતચીત કરી રહ્યા હતા. જ્યારે 2 જણની વાતચીત ચાલી રહી હતી ત્યારે શૈતાન એમની વચ્ચે આવીને કૂદવા લાગ્યો. અહીંયા ત્યાં નાચવા લાગ્યો અને કરવા લાગ્યો. અને આ જે પરમેશ્વરના દાસ હતા તેમણે વિચાર્યું કે કદાચ ઈસુ મસીહ આના વિશે કંઈક કરશે, પરંતુ ઈસુ મસીહ પોતાની વાત કરતા રહ્યા અને આમને કંઈ સમજમાં નહોતું આવતું, કેમ કે વચ્ચે શૈતાન નાચી રહ્યો હતો અને તેનું કંઈ પણ કરી રહ્યો હતો અને તેમનું ધ્યાન ભંગ કરી રહ્યો હતો. અને ઈસુ મસીહે કોઈ રિએક્શન પણ ના આપ્યું, જાણે શૈતાન ત્યાં છે. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ મસીહ વાત કરતો રહ્યો, ઈસુ મસીહ વાત કરતો રહ્યો. और અને થોડી વાર પછી આ બાળકને સમજમાં આવ્યું કે તેમની પાસે આ શૈતાનને ભગાવવાનો અધિકાર છે. और અને તેમણે કહ્યું, શૈતાન ભાગી જા. અને શૈતાન ભાગી ગયો. અને પછી તેમની વાત ચાલતી રહી. જ્યારે વાતચીત પૂરી થઈ ગઈ પછી ઈસુ મસીહે કહ્યું કે સારું કર્યું તે શૈતાનને ભગાવી દીધો, કેમ કે હું શૈતાનને ભગાવવાનો નહોતો, કેમ કે અધિકાર તારી પાસે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો આ બેઝિસ બનાવશે આપણા આજના સંદેશનું અને આપણે શીખતા જઈશું કે પરમેશ્વરે આપણને આપ્યું શું છે. જો તમે સમજી જશો કે પરમેશ્વરે તમને આપ્યું શું છે,
તો તમારા જીવનમાં એવો કોઈ પણ દિવસ નહીં હોય જ્યાં તમે અસહાય મહેસૂસ કરશો, કે તમે કમજોર મહેસૂસ કરશો, કે બેચારો મહેસૂસ કરશો, કે બોજથી દબાયેલો મહેસૂસ કરશો. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે તમને ખબર પડી જશે કે વાવ, પરમેશ્વરે મને બધું જ આપી દીધું છે. પ્રેઝ ધ લોર્ડ. ચલો વાંચવાનું શરૂ કરે છે કે એફેસીયનું પુસ્તક તેનો 1 અધ્યાય અને 15મું વચન. और पौलुस यहाँ कह रहे हैं એ માટે હું પણ પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા સગળા પવિત્રો પર તમારા પ્રેમ વિશે સાંભળીને. પ્રેઝ ધ લોર્ડ. ગુજરાતીમાં આ પ્રમાણે લખેલું છે. જો આપણે એકવાર ઇંગ્લિશમાંથી પણ વાંચી લઈએ. ઇંગ્લિશમાંથી પણ વાંચી લઈએ. for this reason, because I have heard of your faith in the Lord Jesus and your love toward all the saints. એ જ કારણથી હું પણ તમારા વિશ્વાસની સુવાર્તાને સાંભળીને જે પ્રભુ ઈસુ ઉપર છે અને પવિત્ર લોકો માટે જે પ્રેમ છે. પ્રેઝ ધ લોર્ડ. આને આપણે ઘણા વિસ્તારથી જોઈ શકીએ છીએ, પણ અત્યારે આપણે એને છોડી દઈએ છીએ અને આગલા ટોપિક પર આગળ જઈએ છીએ. તો હું ફરીથી તમને કહી દઉં છું કે એ જ કારણથી હું પણ તમારા વિશ્વાસની સુવાર્તાને સાંભળીને જે પ્રભુ ઈસુ ઉપર છે અને પવિત્ર લોકો માટે જે પ્રેમ છે. પ્રેઝ ધ લોર્ડ. તો તમે જોઈ શકો છો કે આપણે પાછલી વખત પણ વાત કરી હતી કે પ્રેમ કેટલો જરૂરી છે. તમારે પ્રેમથી વિવશ થવું કેટલું જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. ભલે, તો આપણે તેની પર વાત કરી ચૂક્યા છે. તો આપણે આગળ વાંચીશું 16મું વચન. તમારે વાસ્તે આભાર માનવાનું ચૂકતો નથી. મારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને હું માંગુ છું. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા ગાડી પાઉલ પ્રેરિત આપણને બતાવે છે કે તે તેમની માટે પ્રાર્થના કરતો હતો. પ્રેઝ ધ લોર્ડ. અને તેમની માટે ધન્યવાદ આપતો હતો. और તો આપણે આગળ વાંચીશું 17મા વચનમાં. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ, મહિમાવાન પિતા, હાલેલુયા, મહિમાવાન પિતા પોતાના વિશેના જ્ઞાનને સારું, બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે. પ્રેઝ ધ લોર્ડ. અને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય કે જેથી તેના નોતરાની આશા સી છે, પવિત્રોમાં તેના વારસાના મહિમાની સંપત્તિ સી છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. beautiful. હવે સવાલ એ આવે છે કે આ પ્રાર્થના કેમ લખી છે? પાઉલે કેવલ એક આ માત્ર પ્રાર્થના નથી કરી, ત્યારે ઘણી બધી પ્રાર્થનાઓ કરી હતી. પરંતુ આ પ્રાર્થના એટલી જરૂરી હતી જેથી પવિત્ર આત્માએ આ પ્રાર્થનાને લખી, જેથી તેના દ્વારા આપણે શીખી શકીએ. તો આપણે ફરીથી વાંચીશું. પાઉલે કેવલ આ એક માત્ર પ્રાર્થના નહોતી કરી. તમે એફેસીયનું પુસ્તક વાંચશો, તમે ફિલિપિયોનું પુસ્તક, તમે કોલોસીયનું પુસ્તકમાં વાંચશો કે પાઉલે ઘણી નાની નાની પ્રાર્થનાઓ કરી હતી. પરંતુ સવાલ એ છે કે પવિત્ર આત્માએ આ પ્રાર્થનાઓને કેમ લખી? કેમ કે આ પ્રાર્થનાઓ ઘણી જરૂરી હતી. આપણી સમજના વિકાસ માટે આ પ્રાર્થનાઓ ઘણી જરૂરી હતી. ઇનફેક્ટ એ પ્રાર્થનાઓ ઘણી જરૂરી હતી. જો તમે એ પ્રાર્થનાનો કન્ટેન્ટ જોશો, કે હું તમારી માટે આભાર માનવાનો નથી છોડતો, હું મારી પ્રાર્થનામાં તમારું સ્મરણ કર્યા કરું છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ, મહિમાવાન પિતા પોતાને વિશેના જ્ઞાનને સારું. કોના જ્ઞાનમાં? પરમેશ્વરના જ્ઞાનમાં. પોતાને વિશેના જ્ઞાનને સારું તમને બુદ્ધિ અને પ્રકટીકરણનો આત્મા આપે. આ ઘણું જરૂરી હતું. અમે તમને કહ્યું કે બુદ્ધિ ઘણી જરૂરી છે, સમજ ઘણી જરૂરી છે, પ્રકટીકરણ ઘણું જરૂરી છે. જો તમારી પાસે પવિત્ર આત્માનું પ્રકટીકરણ ન હોય તો તમને પરમેશ્વરની વસ્તુઓ રહસ્ય લાગશે, ભેદ લાગશે, તમને તે સમજાશે નહીં. પવિત્ર આત્માની સેવા ઘણી જરૂરી છે. તેની સાથે એક પ્રાર્થના છે જે પાઉલ પ્રેરિત અહીંયા કરી હતી કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ, મહિમાવાન પિતા પોતાના વિશેના જ્ઞાનને સારું, બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે. બુદ્ધિ અને સમજનો આત્મા આપે. પ્રેઝ ધ લોર્ડ. બુદ્ધિ અને જ્ઞાનનો આત્મા આપે. હાલેલુયા. અને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય. praise the Lord. તે કેમ કહે છે કે તમને બુદ્ધિ અને પ્રકટીકરણનો આત્મા આપે? જેથી તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય, તમારી સમજની આંખો ખુલી જાય. આ ઘણું જરૂરી છે. અને તમે જોઈ શકો છો કે પાઉલે આ પ્રાર્થના કરી અને પવિત્ર આત્માએ આ પ્રાર્થનાને આપણી માટે છોડી દીધી, જેથી આપણે પણ બીજાઓ માટે આ પ્રાર્થના કરી શકીએ. પ્રેઝ ધ લોર્ડ. જો તમે નવા વિશ્વાસી છો તો તમે પોતાની માટે પણ આ પ્રાર્થના કરી શકો છો. પ્રેઝ ધ લોર્ડ. પણ જેમ જેમ તમે આગળ વધતા જશો તેમ તેમ તમારી સમજની આંખો ખુલી ગઈ હશે, તો તમને કદાચ આ પ્રાર્થના કરવાની જરૂરત ના પડે. પણ તે વખતે તમે શું કરી શકો છો? તમે ઘોષણા કરી શકો છો, બોલી શકો છો કે મારી સમજની આંખો ખુલી ગઈ છે. તો અહીંયાથી તમે ઘોષણાઓ પણ લઈ શકો છો. તો આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય કે જેથી તેના નોતરાની આશા સી છે કે તમે જાણી લો. તે ઈચ્છતો હતો કે તમે તે જાણી લો, કેમ કે તે જાણતો હતો કે જો તેઓ પ્રાર્થના નહીં કરે તો તેઓને કદી ખબર નહીં પડે, અને તેઓને કદી ખબર નહીં પડે તો તેઓ પોતાના તેડામાં કદી ચાલશે નહીં. Is important. તો વિચારીને જો કે તેની પ્રાર્થનાના કન્ટેન્ટ શું છે. ઘણી સુંદર વસ્તુ છે તેમાં. જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય જેથી તેના નોતરાની આશા સી છે તે તમે જાણી લો, અને પવિત્રોમાં તેના વારસાની મહિમાની સંપત્તિ સી છે, અને તેની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણા વિશ્વાસ કરનારામાં. ઓ બોય, તેણે કહ્યું, અને તેની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણા વિશ્વાસ કરનારાઓમાં તેની શક્તિનું મહત્વ શું છે તમે તે જાણો. પ્રેઝ ધ લોર્ડ. તે વાત કરી રહ્યો છે પવિત્ર આત્માની સામર્થ્યના વિષયમાં. હાલેલુયા. કે પવિત્ર આત્માની સામર્થ્ય આપણી અંદર છે તે કેટલી મહાન છે. કોની અંદર? એ લોકોમાં જેઓ વિશ્વાસ કરે છે. અહીંયાથી આપણે આપણા ટોપિકમાં જવાની શરૂઆત કરીએ છીએ, જે ટોપિકના વિષયમાં આપણે વાત કરીએ છીએ.
કે ઈસુના નામમાં અધિકાર. ઘણાને નથી ખબર કે ઈસુનું નામ શું છે. તેઓને નથી ખબર કે પરમેશ્વરે આપણને શું આપ્યું છે. તેમને એવું લાગે છે કે તેઓ અસહાય છે. તેઓ કહે છે કે ધર્મ એમની માટે છે જેઓ કમજોર છે. કદાચ તમે સાચું કહો છો, પણ સત્ય એ છે કે આપણે ધર્મમાં નથી. પ્રેઝ ધ લોર્ડ. તેઓ કહે છે કે પરમેશ્વરને તેઓ યાદ કરે છે કે જેઓ કમજોર છે. Okay. કદાચ ધર્મમાં શીખવાડવામાં આવ્યું હોય, અમે પરમેશ્વરને એટલા માટે યાદ નથી કરતા કેમ કે અમે કમજોર છીએ. અમે પરમેશ્વરને એટલા માટે યાદ કરીએ છીએ કે પરમેશ્વરે આપણને ઘણા શક્તિશાળી બનાવી દીધા છે અને અમે પૂરા હૃદયથી પરમેશ્વરના આભારી છીએ. અમે તેનો ધન્યવાદ આપીએ છીએ. અમે અમારા સ્ત્રોત સાથે જોડાઈ રહેવાનું જાણીએ છીએ. તો અમે અનગ્રેટફુલ નથી, અમે કૃતજ્ઞ નથી, અમે કૃતજ્ઞ નથી, અમે આભારી છે પરમેશ્વરના. Praise the Lord. જે કંઈ તેણે અમારી માટે કર્યું છે, જે સામર્થ તેણે અમને આપી છે, અને અમે તેની ચેતનામાં ચાલીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. અમે કમજોર નથી, મસીહ કમજોર નથી. હા 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 હા, મસીહ કમજોર નથી. જો તમે 15 મિનિટ પહેલાં, જો તમે 2 મિનિટ પહેલાં પણ ઈસુ મસીહને તમારું જીવન આપ્યું છે, તો તમે અત્યારે પણ કમજોર નથી. તો એવું ન વિચારશો કે ઘણા વર્ષો પછી તમે મજબૂત બની જશો. જે દિવસે તમે કહ્યું હતું કે ઈસુ મસીહ મારો પ્રભુ છે, જે દિવસ તમારી અંદર પવિત્ર આત્મા આવ્યો હતો, એ દિવસથી તમે સર્વશક્તિશાળી બની ગયા હતા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સંપૂર્ણ સામર્થ્ય તમે ભરાઈ ગયા હતા. તો ચાલો તેને આપણે સમજીએ છીએ કે તેની મહાન શક્તિના સામર્થ પ્રમાણે આપણું વિશ્વાસ કરનારાઓમાં તેની શક્તિનું મહત્વ શું છે. એ કહે છે કે તેની શક્તિની સામર્થ કેટલી મહાન છે. તેની શક્તિની પ્રભાવના એક કાર્યના અનુસાર જે તેને મસીહમાં કર્યું. પ્રેઝ ધ લોર્ડ. તો તમે બતાવી રહ્યા છો કે આ સામર્થ આવી ક્યાંથી. તમે જોઈ શકો છો કે તેની સામર્થ આપણામાં જે વિશ્વાસ કરે છે કેટલી મહાન છે. તેની શક્તિની સામર્થના પ્રભાવના કારણે જે તેને મસીહમાં કર્યું. એટલે કે આપણી પાસે જે સામર્થ છે એ ક્યાંથી આવી કે પરમેશ્વરે ઈસુ મસીહમાં કંઈક કર્યું. God did something. પરમેશ્વરે કંઈક કર્યું અને તે કહે છે કે તમે જાણી લો, તમે જાણી લો, તમે જાણી લો તેને. તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થઈ જાય અને તમે અંધકારમાં ન રહો, તમે અજ્ઞાની ન રહો. તમે બીજાઓની જેમ પ્રાર્થના ન કરો કે ઓ પ્રભુ તું અને આવ અને મને બચાવ. જેમ કેટલાક ગીતો છે જેને અમે બદલ્યા છે અમારી સમજના હિસાબે. એટલે કે અમે કોઈને નીચા નથી દેખાડતા. કે જેમ કે એક ગીત છે કે હો તેરી સ્તુતિ આરાધના. એમાં એક સ્ટાન્ઝા છે કે જબ મેં પુકારું તું પાસ હોતા હૈ, જબ મેં ગીરું મુझे ઉઠાતા હૈ. આ સુવાર્તાની સાચી સમજ નથી. પરમેશ્વર ત્યાં સુધી રાહ નથી જોતો જ્યાં સુધી તમે પડી જાઓ. બાઇબલ કહે છે કે તે તમને તેના સ્વર્ગદૂતોના હાથમાં આપશે. તે તમને ઠોકર નહીં લાગવા દે. તમારા પડવા પહેલા તે તમને ઉઠાવી લેશે. પ્રેઝ ધ લોર્ડ. તે તમારા પડી ગયા પછી તમને ઉઠાવવા નથી આવતો. તે તમને પડવા જ નથી દેતો. હાલેલુયા, ગ્લોરી. વિચારીને જો, ઘણીવાર આ ગીતોએ આપણી સમજને દૂષિત કરી નાખી છે, ભ્રષ્ટ કરી નાખી છે. જ્યારે આપણે ભ્રષ્ટતાની વાત કરીએ છીએ તો એનો મતલબ એ કે પરમેશ્વરના સ્ટાન્ડર્ડથી ઓછી થઈ ગઈ છે. તે સ્પષ્ટ સમજથી નીચે આવી ગયા છે. જબ મેં ગીરું તો મુझे ઉઠાતા હૈ. એનો મતલબ કે મસીહોને લાગે છે કે પડવું બરાબર છે. નહીં, મસીહ માટે પડવું બરાબર નથી. બાઇબલ કહે છે, તમે વાંચો, જાતે વાંચી શકો છો. બાઇબલ કહે છે કે તે તમને તેના સ્વર્ગદૂતોના હાથમાં સોંપી દેશે જેથી તમને ઠોકર જ ના લાગે. પરમેશ્વર તમારા પડવા પછી ઉઠાવવા નથી આવતો. તે તમને પડવા જ નથી દેતો. વિચારીને જો, તમારા મા બાપ હશે જે તમે પડી ગયા પછી તમને ઉઠાવવા આવશે, પણ પરમેશ્વર તમને પડવા જ નથી દેતો. પરમેશ્વર તેના કરતા ઘણો મહાન છે. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે કે સત્યનિષ્ઠના પગલા નિર્ધારિત છે. They are ordered of the Lord. પરમેશ્વર દ્વારા નિર્ધારિત છે. પરમેશ્વર તમારા ચાલવા માટે એક રસ્તો બનાવ્યો છે અને આ રસ્તામાં તમે પડશો નહીં, હંમેશા વિજયી રહેશો. પ્રેઝ ધ લોર્ડ. આપણે ક્યાંય ના જોયું કે ઈસુ મસીહ પડ્યો ને પરમેશ્વર તેને ઉઠાવવા માટે આવ્યો. નહીં, એવું કદી નહીં થયું. ત્યાં સુધી કે જ્યારે ઈસુ મસીહ પાપ પર બની ગયો ત્યારે પણ પરમેશ્વરે તો પરમેશ્વરે પોતાનું મોં ફેરવી લીધું. મોં ફેરવી લીધું. કેમ કે પરમેશ્વરને ખબર હતી કે ઈસુ મસીહ આ સહન કરી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ મસીહ એમાં પણ વિજય બનવાને લાયક છે. હાલેલુયા. અને તમે જુઓ, આટલું બધું માર ખાવા પછી પણ ઈસુ મસીહ એક શિકારીની જેમ વાત નથી કરી રહ્યો. ઓ મને કોઈ બચાવી લો, આ કોરડાથી મને દુખે છે. નહીં. જ્યારે પિલાતે ઈસુને કહ્યું કે મારી પાસે અધિકાર છે તને રાખવાનો અને તને છોડી દેવાનો, ત્યારે ઈસુ મસીહે મોં ઉઠાવીને કહ્યું, પિલાતુસ તારી પાસે એ જ અધિકાર છે જે તને ઉપરથી મળેલો છે, તો વાત ન કર. જ્યારે પિત્તરે સિપાહીનો કાન કાપી નાખ્યો ત્યારે ઈસુએ કહ્યું કે પિત્તર તારી તલવાર અંદર રાખ, તને શું લાગે છે મારી પાસે સ્વર્ગદૂત નથી? અને વિચારીને જો, આજે લોકો પકડવા આવ્યા હતા તો ઈસુ મસીહને પૂછ્યું કે કોણ છે ઈસુ મસીહ, અને ઈસુ મસીહ કહ્યું કે હું. અને જ્યારે ઈસુ મસીહે કહ્યું ત્યારે બધા જમીન પર પડી ગયા હતા. મને સમજ નથી આવતું કે કેમ એમનામાં આટલી હિંમત આવી ગઈ. ભલે, તો તે તેમનો સમય હતો. પ્રેઝ ધ લોર્ડ. તેમને એ કરવાનું હતું જેથી તમને ને મને ફાયદો થઈ શકે. પ્રેઝ ધ લોર્ડ. અને તેની સામત. Oh, hallelujah. Let's not go there. Come back. Let's come back to a topic. Ha 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 ha.
આપણામાં જે વિશ્વાસ કરે છે કેટલી મહાન છે, કેટલી મહાન, ઓ હાલેલુયા, કેટલી મહાન છે. જો તમે આ સામર્થ્યને જાણી લો, જો તમે આ સામર્થ્યને જાણી લો, જો તમે એ સામર્થ્યને જાણી લો, પ્રેઝ ધ લોર્ડ, જો તમે એ સામર્થ્યને જાણી લો, ઓ બોય, આ મારી પ્રાર્થના છે જેવી રીતે પાઉલે પ્રાર્થના કરી, પ્રેઝ ધ લોર્ડ. અને તેની સામર્થ્ય જેવો વિશ્વાસ કરે છે તેમનામાં કેટલી મહાન છે, તેની શક્તિના એ પ્રભાવના કાર્યને અનુસાર જે તેને મસીહમાં કર્યું, પ્રેઝ ધ લોર્ડ. અહીંયાથી આપણો ટોપિક શરૂ થાય છે. જે તેને મસીહમાં કર્યું કે તેને મરેલાઓમાંથી જીવાડીને પરમેશ્વરના જમણા હાથે બેસાડ્યો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પરમેશ્વરે શું કર્યું? ઈસુ મસીહને મરેલાઓમાંથી જીવાડીને તેને પરમેશ્વરના જમણા હાથે બેસાડ્યો. જમણી તરફનો મતલબ છે તેને પ્રભુતાના સ્થાન પર બેસાડ્યો. જ્યારે આપણે કહીએ છીએ કે આ મારો જમણો હાથ છે, આ મારો ડાબો હાથ છે, જ્યારે આપણે કહીએ જમણો હાથ, એનો મતલબ છે આ મારી પ્રોમિનન્ટ જગા છે, મજબૂત જગા છે, ઇમ્પોર્ટન્ટ સ્થાન છે. તો શું કહે છે કે પરમેશ્વરે શું કર્યું કે તેને મરેલામાંથી જીવાડીને સ્વર્ગીય સ્થાનોમાં પરમેશ્વરની જમણા હાથ પર બેસાડ્યો. અને ઈસુ મસીહ ત્યારથી ત્યાં બેસેલો છે. પ્રેઝ ધ લોર્ડ. અને તે હંમેશા માટે જીવિત છે. હાલેલુયા. પરમેશ્વરે તેને હટાયા નહીં, પરંતુ ત્યાં બેસાડ્યા હંમેશા માટે. પ્રેઝ ધ લોર્ડ. પણ અહીંયા છે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે આપણે જઈ રહ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે 21મા વચનથી વાંચીએ છીએ અને હું પહેલા 21મા વચનને ઇંગ્લિશથી વાંચું છું અને પછી આપણે ગુજરાતીમાંથી વાંચીશું. લખ્યું છે 21મા વચનમાં ફાર અબાવ. તો એનું ગુજરાતીમાં હોવું જોઈએ ઘણું ઉપર. પ્રેઝ ધ લોર્ડ. તો ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. ઘણું ઉપર, દરેક પ્રકારની રાજસત્તા. ઘણું ઉપર, નહીં કે થોડું ઉપર. પ્રેઝ ધ લોર્ડ. નહીં કે થોડું ઉપર. બાઇબલ કહે છે ફાર અબાવ, ઘણું ઉપર. પ્રેઝ ધ લોર્ડ. એ જગ્યા જ્યાં તેને બેસાડ્યો છે એ સ્વર્ગીય સ્થાનોમાં છે. અને સ્વર્ગીય સ્થાનોમાં પણ આ જગ્યા ક્યાં છે? ઘણી ઉપર. જો તમે પાસ્ટર ક્રિસને સાંભળી રહ્યા હતા તો આગળ આપણે વાંચીશું તો તમને વધારે સમજમાં આવશે. ઘણું ઉપર, સર્વ પ્રકારની રાજસત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું. અહીં આગળ આપણે પાસ્ટરે સમજાવ્યું હતું કે રાજસત્તા, અધિકાર, પરાક્રમ અને ધણીપણું એ શૈતાનની રેન્કિંગ છે. યાદ છે તમને? એટલે કે આ બતાવે છે કે ઈસુ મસીહ ક્યાં બેઠો છે? આ શૈતાનની આ બધી રેન્કિંગ કરતા ઘણો ઉપર. પ્રેઝ ધ લોર્ડ. ઘણો ઉપર. અને જે શબ્દ રાજસત્તા છે, પાછળ આપણે સમજાવ્યું હતું કે શબ્દ ઇંગ્લિશમાંથી આવેલો છે રૂલમાંથી, જેને આપણે કહીએ છીએ શાસન, સરકાર. પ્રેઝ ધ લોર્ડ. શાસન, સરકાર. જો તમે એમ્પ્લિફાઈડમાંથી વાંચશો તો તમને ખબર પડી જશે. ગુજરાતીમાં એમ્પ્લિફાઈડ નથી તો હું કંઈ કરી શકતો નથી. પ્રેઝ ધ લોર્ડ. પણ જો તમારી પાસે છે તો એમાં વાંચજો. ત્યાં લખ્યું છે એવરી રૂલ. એનો મતલબ છે કે દરેક શાસન ઉપર, દરેક સરકાર ઉપર. પ્રેઝ ધ લોર્ડ. અને અધિકાર, પરાક્રમ અને ધણીપણું ઉપર કરતા ઘણો ઉપર બેસાડ્યો. બોલી શકો છો ઘણો ઉપર. થોડું નહીં, ઘણો ઉપર. પ્રેઝ ધ લોર્ડ. અને ઘણો ઉપર રાજસત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું. અને કેવળ આ કાળમાંનું નહીં પણ ભવિષ્ય કાળમાંનું દરેક નામ જે હોય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો ઈસુ મસીહનું નામ કોઈ રમત કે રમકડા નથી. તે શું છે? બધા નામો કરતા ઊંચું નામ. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે કે આ પૃથ્વી પર એવું કોઈ નામ નથી જેના દ્વારા લોકોનો ઉદ્ધાર થઈ શકે. હાલેલુયા. ચલો એક વચન વાંચીએ છીએ ફિલિપિયો. ગ્લોરી ગ્લોરી ગ્લોરી. આપણે વાંચીએ છીએ ફિલિપિયો તેનો 2 અધ્યાયનું 10મું વચન. આ વાતને સમજવા માટે ફિલિપિયોનું પુસ્તક 2 અધ્યાય 10મું વચન. ચલો 9મા વચનથી વાંચીએ છીએ. એને લીધે દેવે તેને ઘણો ઊંચો કર્યો અને સર્વ નામો કરતા તેણે તેને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ તળેના સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે. પ્રેઝ ધ લોર્ડ. તમને સમજમાં આવે છે અહીંયા શું થઈ રહ્યું છે? અમે વાત કરી રહ્યા છીએ અધિકાર ઈસુ મસીહના નામમાં. પરમેશ્વરે શું કર્યું? ઈસુના નામને શ્રેષ્ઠ કર્યું કે ના કેવળ તે આ લોકમાં પણ આવનારા લોકમાં પણ લેવામાં આવશે. અને તેને શું કર્યું? ઈસુના નામમાં અધિકાર જે ક્યાં ક્યાં છે? પૃથ્વી પર અધિકાર છે, સ્વર્ગમાં અધિકાર છે અને પૃથ્વીની નીચે એટલે કે નર્કમાં, પાતાળમાં પણ ઈસુના નામમાં અધિકાર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. અને તેને શું કર્યું? તેને બધી જગ્યાએ બેસાડ્યો. પ્રેઝ ધ લોર્ડ. તો જો તમે ઈસુનું નામ લો છો તો દરેકને તેને સાંભળવું પડશે. હાલેલુયા. કોઈ શૈતાન એવું કહી નથી શકતો કે હા ઈસુ મસીહના નામમાં હું પાછળ નહીં જાઉં. તેમને પાછળ જવું પડશે કેમ કે આ અધિકાર છે જે પરમેશ્વર ઈસુ મસીહના નામમાં આપ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. આ અધિકાર છે જે પરમેશ્વર ઈસુ મસીહના નામમાં રાખ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આ થયું ક્યારે હતું? ચલો વાંચીએ છીએ માર્ક તેનો 9મો અધ્યાય તેનું 7મું વચન. માર્કની લખેલી સુવાર્તા
9મો અધ્યાય અને 7મું વચન. અને એક વાદળ આવ્યું ને તેઓ પર છાયા કરી, અને વાદળમાંથી એવી વાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, તેનું સાંભળો. પ્રેઝ ધ લોર્ડ. તમને ખબર છે આ શું વાત કરે છે? એ કહે છે કે આખી સૃષ્ટિને કહેવામાં આવ્યું હતું કે આ મારો વાલો દીકરો છે, તેનું સાંભળો. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ મસીહના વિષયમાં પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે તેનું સાંભળો. બધા શૈતાનોએ તે સાંભળ્યું હતું કે તેનું સાંભળો. પ્રેઝ ધ લોર્ડ. અને તમને ખબર છે તમારી સાથે શું થયું? જ્યારે તમે નવો જન્મ પામ્યા હતા ત્યારે બધા શૈતાનોને પણ કહેવામાં આવ્યું કે તેઓ તમારું સાંભળે. પ્રેઝ ધ લોર્ડ. જેવી રીતે ઈસુ મસીહ માટે કહેવામાં આવ્યું હતું કે અમારો વાલો દીકરો છે, તેનું સાંભળો, એવી રીતે આપણે પણ શું બની ગયા છે? તેના પ્રિય પુત્ર. તે પહેલો હતો અને આપણે પણ તેના વંશના છીએ. પ્રેઝ ધ લોર્ડ. हालेलुया. જેમ ઈસુ મસીહના વિષયમાં કહેવામાં આવ્યું હતું કે તેનું સાંભળો, એવી જ રીતે જ્યારે આપણે ઈસુ મસીહના નામમાં આવીશું તો શૈતાનોએ આપણું સાંભળવું પડશે, તેઓ ના નહીં કહી શકે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ કે ઈસુને જ્યાં બેસાડવામાં આવ્યો છે એ ક્યાં છે? ઘણું ઉપર. અને જ્યારે ઈસુ મસીહના નામનો ઉપયોગ કરવાની વાત આવે છે ત્યારે વિશ્વાસની જરૂર નથી. તમે કહેશો શું વાત કરો છો? વિશ્વાસથી તો બધું છે. આ સરળ છે. ઈસુ મસીહના નામનો ઉપયોગ કરવા માટે તમારે જે વિશ્વાસની જરૂર છે એ જ વિશ્વાસ છે જે તમે નવો જન્મ પામ્યા હતા ત્યારે પરમેશ્વર તમને આપ્યો હતો. એ વિશ્વાસ પૂરતો છે. એ વિશ્વાસ પૂરતો છે. એ વિશ્વાસ પૂરતો છે. આ એવી રીતે છે જાણે એક ટ્રાફિક પોલીસ વાળો છે જે પોતાનું યુનિફોર્મ પહેરે છે અને ઊભો રહી જાય છે, ચાર રસ્તાની વચ્ચે ઊભો રહી જાય છે, જે અહીંયાથી ગાડી આવી રહી છે, અહીંયાથી ગાડી આવી છે, બીજી બાજુથી ગાડી, તેને કોઈ વિશ્વાસની જરૂર નથી. એને એટલો જ વિશ્વાસની જરૂર છે જ્યારે તેને યુનિફોર્મ આપવામાં આવ્યો હતો. તેની માટે એટલો વિશ્વાસ પૂરતો છે. અને પછી તે પોતાનું યુનિફોર્મ પહેરી લે છે. તેને એ સામર્થ યાદ છે અને તેને ખબર છે કે તેનો વિશ્વાસ કામ કરે છે. કે મને કહેવામાં આવ્યું હતું કે જ્યારે હું યુનિફોર્મ પહેરી લઈશ અને પછી હું મારો હાથ ઉઠાવીશ, ઓ બોય, જો તમે મર્સિડીઝમાં છો કે કોઈ પણ ગાડીમાં હો, તમારે ગાડીને રોકવી પડશે. તેને ત્યાં વિશ્વાસને શરૂ કરવાની જરૂર નથી. તેને ખબર છે કે તેની પાસે આ અધિકાર છે. એવી જ રીતે આપણને અહીંયા શું ખબર પડે છે કે પરમેશ્વરે ઈસુના નામમાં સામર્થ રાખી છે અને પરમેશ્વરે તમને વિશ્વાસ ઓલરેડી આપી દીધો છે. બાઇબલ આપણને બતાવે છે કે પરમેશ્વરે આપણને વિશ્વાસની એક માત્રા આપી છે અને એ વિશ્વાસની માત્રા પૂરતી છે ઈસુના નામને ઉપયોગ કરવા માટે. તો એવું ન કહેશો કે મારી પાસે ઓછો વિશ્વાસ છે એટલે શૈતાનો નથી ભાગતા. નહીં, તમારી પાસે ઓછી સમજ છે તમારા અધિકાર વિશેની. સિમ્પલ. વિશ્વાસની કોઈ ખોટ નથી. પ્રેઝ ધ લોર્ડ. એ વિશ્વાસ જે તમે ગ્રહણ કર્યો હતો જ્યારે તમે નવો જન્મ પામ્યા હતા એ પૂરતો છે. જ્યારે ઈસુ મસીહના નામની વાત આવે છે ત્યારે, બાકી વસ્તુની વાત નથી કરતો, પણ જ્યારે ઈસુ મસીહના નામનો ઉપયોગ કરવાની વાત આવે છે તમારે કોઈ નવો વિશ્વાસ પેદા નહીં કરવો પડે. કેમ કે સામર્થ એ નામમાં છે. તમારો વધારે વિશ્વાસ કરવાથી એ સામર્થ વધવાની નથી. સામર્થ શેમાં છે? એ નામમાં પહેલેથી જ છે કે બધી વસ્તુઓ સ્વર્ગમાં, પૃથ્વી પર અને પૃથ્વીની નીચે તેની આગળ ઘૂંટણો ટેકે. તમારે શું કરવાનું છે? કેવળ આ નામનો ઉપયોગ કરવાનો છે. પ્રેઝ ધ લોર્ડ. અને શૈતાનોને ખબર છે આ નામમાં કેટલી સામર્થ છે. તેઓ આ નામ સાથે રમશે નહીં. તેઓમાં એટલી હિંમત નથી કે તેઓ ઈસુ મસીહના નામ સાથે રમત રમી શકે. પ્રેઝ ધ લોર્ડ. તેઓ જાણે છે ઈસુ કોણ છે. તેઓ જાણે છે ઈસુ મસીહના નામમાં શું છે. હાલેલુયા. અને આ સમયે જ્યારે તમે લાગે છે ઓ કોરોના ઘૂસી ગયો છે, આ ઘૂસી ગયું છે, તમે કહો છો ઈસુના નામમાં હું એ શૈતાનોને કાપું છું. હાલેલુયા. મારી ગલીમાંથી કાપું છું, મારા ગામમાંથી કાપું છું, મારા શહેરમાંથી કાપું છું. તમારે આ અધિકારના જ્ઞાનની જરૂરત છે. પ્રેઝ ધ લોર્ડ. આ વધુ સારું થતું જાય છે. ચલો આગળ વધીએ. વધુ હોટ અને સિઝલિંગ થતું જાય છે. 22મું વચન. વળી સઘળાને તેણે તેના પગો તળે નાખ્યા. હાલેલુયા. તમે જોઈ શકો છો, હમણાં જ આપણે વાંચ્યું ફિલિપોના પુસ્તકમાં. સઘળું એનો મતલબ કે એવું કશું પણ નથી જેની ઉપર ઈસુ મસીહ નથી. જે વસ્તુ પર ઈસુ મસીહના નામની સામર્થ ના હોય એવી કોઈ પણ વસ્તુ આ દુનિયામાં નથી. પ્રેઝ ધ લોર્ડ. વળી સઘળાને તેને તેના પગો તળે રાખ્યા અને તેને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કર્યો અને મંડળીને સોંપી દીધું. અહીંયા આગળ આ વસ્તુ ઘણું ડીપ થતું જાય છે. કેમ કે કોઈ કહેશે કે ઓ એ તો ઈસુ મસીહ છે. કમ ઓન. કોઈ કહી શકે છે કે ઓ એ તો ઈસુ મસીહ હોઈ શકે છે. પણ અહીંયા આગળ એક બીજું સત્ય આવી રહ્યું છે કે વળી સઘળાને તેને તેના પગ તળે રાખ્યા અને તેને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કર્યો અને મંડળીને આપી દીધો. તમને ખબર છે શું વાત કરી રહ્યો છે? તે વાત કરી રહ્યો છે એ કહે છે કે મસીહ કોણ છે? ઈસુ અને મંડળી. મંડળી શું છે? મંડળી એ શરીર છે. પ્રેઝ ધ લોર્ડ. તો એ વાત કરી રહ્યો છે કે સઘળાને તેને તેના પગો તળે રાખ્યા અને તેને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કરી મંડળીને આપી દીધો. એટલે કે મંડળીનું શિર કોણ છે? ઈસુ. અને તે તો તેનું શરીર છે. મંડળી શું છે? ઈસુનું શરીર. ઈસુ અને મંડળી બનીને શું બને છે? મસીહ. અને મંડળી શું છે? ઈસુ મસીહનું શરીર. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ કોણ છે? શિર. અને મંડળી કોણ છે? શરીર. પ્રેઝ ધ લોર્ડ. મને વિશ્વાસ છે કે તમે સમજી રહ્યા છો.
સઘળા તેના પગો તળે રાખ્યા અને તેને સર્વ મંડળીના શિર તરીકે નિર્માણ કરી મંડળીને આપી દીધો. તે તો તેનું શરીર છે. એટલે કે તેને શું કર્યું? એ સઘળાને તેને મંડળીના પગ તળે કરી દીધું. પ્રેઝ ધ લોર્ડ. તેને સગળું ઈસુ મસીહના પગ તળે તો કરી દીધું, પણ કેમ કે ઈસુ મંડળીનું શિર બની ગયો. કોનું? મંડળીનું. એટલે કે સઘળી વસ્તુઓ કોના પગની નીચે છે? મંડળીના પગની નીચે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હવે તમને ખબર પડશે કે કેમ શેતાનને મંડળી સાથે આટલી બધી મુશ્કેલી છે. કેમ કે શેતાનને કેવળ કોણ રોકી શકે છે? ઈસુ મસીહની મંડળી. હાલેલુયા. તેને બાકી બધી વસ્તુઓ સાથે મુશ્કેલી નથી. તેને ખબર છે કે કોણ તેને રોકી શકે છે, કોની પાસે તેને રોકવાનો અધિકાર છે. એ જ કારણ છે કે તેઓ મસીહોનું હંમેશા સતાવણી કરવાનું વિચારે છે. પરંતુ આપણે બુદ્ધિમાન છે. પ્રેઝ ધ લોર્ડ. આપણને આપણા અધિકારો ખબર છે. તો તેણે શું કર્યું કે બધી વસ્તુઓને મંડળીના પગ નીચે મૂકી દીધી. કોના પગની નીચે? જો અત્યારે તમને કદાચ સમજમાં ના આવે કે મંડળીના પગની નીચે, ચર્ચના પગની નીચે, એનાથી મને શું આશીષ મળશે, આમાં હું ક્યાંથી આવ્યો? ઓકે, ચાલો. આ શરીર છે મારું, અહીંયા ગાડી. આ મારો અંગૂઠો છે. જો હું મારા પગની નીચે કશું મૂકી દઉં તો શું તે વસ્તુ અંગૂઠાની નીચે છે? તો હા, કેમ કે અંગૂઠો શેનો ભાગ છે? અંગૂઠો શરીરનો ભાગ છે. તો હું કંઈ પણ મૂકી દઉં તો શું તે આ આંગળીની નીચે છે કે નહીં? કેમ કે બધી વસ્તુ શેની નીચે છે? શરીરની નીચે. એટલે કે શરીરના દરેક અંગની નીચે એ વસ્તુ છે જે પગની નીચે છે. જેવી રીતે અત્યારે મારા પગની નીચે એક કાર્પેટ છે. તમને અત્યારે દેખાશે નહીં કદાચ, પ્રેઝ ધ લોર્ડ, પણ છે, કાર્પેટ છે આગળ. તો મારા પગની નીચે કાર્પેટ છે તો તે અંગૂઠાની પણ નીચે છે, કેમ કે તે આખા શરીરની નીચે છે. અને તમે શું છો? શરીરના અંગ. હાલેલુયા. એટલે કે જો સગળી વસ્તુ મંડળીના પગ નીચે છે તો એ બધી વસ્તુ તમારા પણ પગ નીચે છે. પ્રેઝ ધ લોર્ડ. એ ગલીમાં જ્યાં સુધી તમે છો ત્યાં શેતાનનું કોઈ કામ નથી થઈ શકતું. હાલેલુયા. એ ઘરમાં જ્યાં સુધી તમે છો શેતાનનું કોઈ કામ નથી થઈ શકતું. હાલેલુયા. તમે એકલા માત્ર કાફી છો આખા કુટુંબમાંથી શેતાનને ભગાવીને કાઢવાના ઈસુ મસીહના નામમાં. હાલેલુયા. કેમ કે જો સગળી વસ્તુઓ મંડળીના પગની નીચે છે તો તમારા પણ પગની નીચે છે. એ ગલીમાં મંડળી કોણ છે? તમે. એ ઘરમાં મંડળી કોણ છે? તમે. એ દોસ્તોની વચ્ચે મંડળી કોણ છે? તમે. તમે કમજોર નથી. તમે એકલા માત્ર કાફી છો એ આખી ગલીમાંથી શેતાનને લપેટીને ભગાવી મૂકવા માટે ઈસુના નામ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જ્યાં કંઈ તમે છો તમારા હાથ ઉઠાવો અને અન્ય ભાષામાં બોલો. બોલો અન્ય ભાષાઓમાં. બોલો અન્ય ભાષાઓમાં. બોલો અન્ય ભાષામાં. કાપો શેતાનને તમારા જીવનમાંથી, તમારા દોસ્તોના જીવનમાંથી, મારા ઘરમાંથી શેતાનને કાપું છું ઈસુ મસીહના નામમાં. અમે આપણા ચર્ચીસને પાછા લઈએ છીએ ઈસુ મસીહના નામમાં. એ દુષ્ટ આત્માઓને અમે કાપીએ છીએ અમારી ગલીઓમાંથી, અમારા ઘરોમાંથી, અમારા શહેરોમાંથી ઈસુ મસીહના નામમાં. શેતાનનું કોઈ પણ કામ અહીંયા નથી થઈ શકતું ઈસુ મસીહના નામમાં. ઓ મારા જીવનમાં, મારા કુટુંબમાં, મારા વ્યવસાયમાં, મારા ઘરમાં શેતાનનું કોઈ પણ કામ નથી થઈ શકતું ઈસુ મસીહના નામમાં. હું શેતાનને કાપું છું ઈસુ મસીહના નામમાં. હાલેલુયા. 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 પ્રાર્થના કરતા રહો, પ્રાર્થના કરતા રહો, પ્રાર્થના કરતા રહો, પ્રાર્થના કરતા રહો. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મને વિશ્વાસ છે કે તમે ઉત્સાહિત છો. આ ઉત્સાહને જવા ન દેશો. જ્યારે ચર્ચ પૂરું થઈ જાય તમારા અધિકારોનો ઉપયોગ કરજો અને શેતાનોને કાપી નાખજો. આપણે આપણા ચર્ચીસમાં ફરી ભેગા મળીશું. ખભાથી ખભા મળાવીને ઊભા રહીશું. માસ્ક વગર ઊભા રહીશું કે ના સેનિટાઈઝર સાથે, કેમ કે આ બધી ચાલ શેતાનની છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે તેની આગળ નમવા નથી. શેતાનની કોઈ પણ ચાલ કામ નહીં કરી શકે. પ્રેઝ ધ લોર્ડ. શેતાનની કોઈ ચાલ કામ નહીં કરે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો તમે આ વસ્તુનો ફાયદો ઉઠાવવા માંગો છો તો તમારે ઈસુ મસીહને ગ્રહણ કરવા પડશે. જો ઈસુ મસીહ તમારો પ્રભુ નથી તો તમે ઘણી ખોટમાં છો. એ જ કારણ છે કે અમે ઈસુ મસીહનો પ્રચાર કરીએ છીએ. તમે જોઈ શકો છો અમે કોઈને ધર્મ નથી શીખી રહ્યા, અમે તમને અધિકાર આપીએ છીએ. તો તમે જ્યાં કંઈ છો અને તમે ઈસુ મસીહને તમારા પ્રભુ તરીકે નહોતો સ્વીકાર્યા, કે તમે સારું જીવન નહોતા જીવી રહ્યા, તો આજથી સારું જીવન જીવવાનું શરૂ કરી દો. હોઈ શકે તમે તમારી અભિલાષાઓ માટે જીવી રહ્યા હતા અને કદી પણ તમે ઈસુ મસીહને ગંભીરતાથી નહોતા લીધા. આ સમય છે કે તમે પરમેશ્વર માટે જીવવાનું શરૂ કરી દો અને તમે તમારા અધિકારનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. તો જ્યાં કંઈ તમે છો તમારા એક હાથને ઉઠાવી લેશો. જો તમે કદી પણ ઈસુ મસીહને તમારું જીવન આપ્યું નથી તો બીજો હાથ તમારી છાતી પર મૂકી દેશો અને આ પ્રાર્થનાને મારી પાછળ તમારા મોંથી બોલશો અને તમારા હૃદયમાં પૂરા વિશ્વાસ સાથે, જેથી તમે નવો જન્મ પામો. તો બોલો, હે પ્રિય પિતા, હું ઈસુ મસીહમાં વિશ્વાસ કરું છું, પરમેશ્વરના પુત્રમાં. હું વિશ્વાસ કરું છું કે તે કેવળ મારી આત્માને બચાવવા માટે મર્યો અને પરમેશ્વરે તેને ત્રીજા દિવસે મરેલાઓમાંથી જીવતો કર્યો અને તે આજે પણ જીવિત છે. હું ઈસુને બોલાવું છું મારા જીવનનો પ્રભુ બનવા માટે અને સ્વામી બનવા માટે. હું ઘોષણા કરું છું કે આજથી ઈસુ મસીહ મારો પ્રભુ છે, મારો સ્વામી છે. હું બચી ગયો છું.
આજથી મારી પાસે શૈતાનની દરેક સામત ઉપર અધિકાર છે. ધન્યવાદ પ્રભુ. અને આ પ્રાર્થનાને આપણે પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. જો તમે હમણાં જ આ પ્રાર્થના કરી છે તો હું તમને બતાવવા માંગુ છું કે પરમેશ્વરે તમારી પ્રાર્થના સાંભળી છે, કે તમે બચી ગયા છો, તમે નવો જન્મ પામ્યા છો અને તમારી પાસે શૈતાનની દરેક સામર્થ ઉપર અધિકાર છે. હું તમારી માટે પ્રાર્થના કરું છું. ઓ પ્રભુ, હું પ્રાર્થના કરું છું દરેક વ્યક્તિ માટે જેણે હમણાં જ આ પ્રાર્થના કરી છે, જેણે ઈસુને તેમના પ્રભુ તરીકે ગ્રહણ કર્યા છે. હું ઈસુના નામને તેમની ઉપર બોલું છું, ઈસુ મસીહના નામમાં. શૈતાનનો તેમની ઉપર કોઈ દાવો અને કબજો નથી ઈસુ મસીહના નામમાં. તેઓ તેમના વિશ્વાસમાં તેજીથી આગળ વધી રહ્યા છે. હા પ્રભુ, હું તેમને આશીષ આપું છું તમારા આત્મા દ્વારા, તમારા અનુગ્રહ દ્વારા અને તમારી સમજ દ્વારા, તમારા વિશ્વાસ દ્વારા. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. અમારી ડિટેલ્સ અમારા સ્ક્રીન પર છે. તમે આજે જ અમને જણાવો કે તમે ઈસુ મસીહને તમારું જીવન આપ્યું છે. અમે તમારા સુધી એક પુસ્તક મોકલવા માંગે છે કે હવે તમે નવો જન્મ પામ્યા છો, જે તમારી સહાયતા કરશે આ નવા જીવનને જીવવામાં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ સમય છે આપણે બીમારો માટે પ્રાર્થના કરીશું અને તમે ને હું મળીને પ્રાર્થના કરીશું, કેમ કે તમને ખબર છે કે આપણે શૈતાનની બધી સામર્થ ઉપર અધિકાર પામ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. તો જ્યારે હું પ્રાર્થના કરું છું, તમે તમારા શરીરમાંથી પણ શૈતાનોને ભગાવી શકો છો. તમે એક હાથને લંબાવો. હું પરમેશ્વરનું પ્રાર્થના કરું છું. હું દરેક પ્રકારના શૈતાનોને તેમના શરીરમાંથી નીકળવાનો આદેશ આપું છું ઈસુ મસીહના નામમાં. એ દુષ્ટાની આત્માને, એ અશુદ્ધ આત્માઓને એમના શરીરમાંથી નીકળવાનો આદેશ આપું છું ઈસુ મસીહના નામમાં. જો કોઈ બીમાર છે તો હું તેમના શરીરમાં સામર્થ્યને બોલું છું, સાજાપણાને બોલું છું ઈસુ મસીહના નામમાં. ઓ ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ પ્રભુ. ધન્યવાદ આપે છે પ્રભુ, ધન્યવાદ આપે છે પ્રભુ તેમના સાજાપણા માટે. આ પ્રાર્થનાને આપણે પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અમને ખબર છે કે તમે સાજા થયા છો. તમે અમારી સાજાપણાની સાક્ષીઓ પણ સાંભળી છે કે એક મહિલાના પેટમાં કેન્સર હતું અને તેને કેટલો આરામ મળી ગયો. અને મને વિશ્વાસ છે કે જ્યારે આપણે ચેક કરાવીશું તો એ કેન્સર પણ નહીં નીકળે. હાલેલુયા. અમને વિશ્વાસ છે કે તમારી સાથે પણ એવું થયું છે અને જે પરમેશ્વર તમારી સાથે કરે છે તેને બનાવી રાખવાની એક રીત છે કે તેને તમે અમને બતાવો જે પરમેશ્વરે તમારી સાથે કર્યું છે. તો અમને જણાવો જે પરમેશ્વર તમારી સાથે કર્યું છે. હાલેલુયા. આ સમય છે પરમેશ્વરની આરાધના, આપણા દશમાંશ, આપણી ભેટ, આપણી પાર્ટનરશિપ સાથે કરવાનો. આપણે આપણી ક્વાયરનું સ્વાગત કરીશું જે આપણી સહાયતા કરશે. અમારી ડિટેલ્સ સ્ક્રીન પર છે. તમારો આભાર. પરમેશ્વર તમને આશીષ આપે. महिमा महिमा प्रभु, ताने महिमा प्रभु. महिमा महिमा प्रभु, तू महान छे. महिमा महिमा प्रभु, ताने महिमा प्रभु. महिमा महिमा प्रभु, तू महान छे. La 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 la. Hey, la 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 la. महिमा महिमा प्रभु, ताने महिमा प्रभु. महिमा महिमा प्रभु, तू महान छे. महिमा महिमा प्रभु, ताने महिमा प्रभु. महिमा महिमा प्रभु, तू महान छे. La 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 la. Hey, la 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 la
પ્રેઝ ધ લોર્ડ. આ સમય છે આપણે આપણી ભેટ માટે પ્રાર્થના કરીશું. ધન્યવાદ પ્રભુ, આ ભેટ, આ દશમાંશ લાવવાનો અનુગ્રહ અને અવસર આપવા માટે. આ ભેટ તમારા આત્મા દ્વારા પવિત્ર છે, તમને ગ્રહણ યોગ્ય બનવા માટે. અને જેમ અમે આપ્યું છે તેમ તેની વધેલી ફસલ અમારી પાસે તેજીથી આવી રહી છે. અને અમે આ ભેટો પર તમારી આશીષોનું આહ્વાન કરીએ છીએ અને ઘોષણા કરીએ છીએ કે તે તેજીથી વધતી જશે. લો ઓફ મલ્ટિપ્લિકેશન તેની પર કામ કરી રહ્યો છે અને આ તમારા રાજ્યને તેજીથી આગળ વધારશે. ધન્યવાદ પ્રભુ. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુના નામમાં માંગે છે. આમીન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ પહેલા કે અમે આજની સભાને પૂરી કરીએ, હું તમારી માટે પ્રાર્થના કરવા માંગુ છું કે પ્રભુ, હું તેમના જીવનમાં સમૃદ્ધિને બોલું છું ઈસુ મસીહના નામમાં, નિર્ભીકતા બોલું છું ઈસુ મસીહના નામમાં, આત્માની આશીષોને બોલું છું ઈસુ મસીહના નામમાં. જો કોઈ મુશ્કેલીમાં હતું તો તેમની મુશ્કેલીમાં હું મારા વિશ્વાસને તેમના વિશ્વાસ સાથે જોડું છું અને વિજયની ઘોષણા કરું છું ઈસુ મસીહના નામમાં. તેઓ તેમના અધિકાર નીચેનામાં ચાલશે. જે વચન તેમણે સાંભળ્યા છે તેમને તેમનામાંથી કોઈ નીકાળી નહીં શકે. તે તેમની સાથે જીવનભર બની રહેશે. તેઓ તેમના અધિકારોનો ઉપયોગ કરશે અને શૈતાનોને તેમના જીવનમાંથી ભગાવી મૂકશે અને સુવાર્તાનો પ્રચાર કરશે. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. અમે તમારી સાક્ષીની રાહ જોઈશું. કોઈ પણ પ્રકારની સાક્ષી જે આ ચર્ચ દ્વારા તમારી પાસે આવી છે તો અમને જરૂર જણાવશો. અને મને બતાવતા ઘણો આનંદ થાય છે કે અમે અમારા ચર્ચને 15 ભાષાઓમાં શરૂ કરેલું છે. પ્રેઝ ધ લોર્ડ. તો આ ભાષાઓનો ઉપયોગ કરજો. ઇનફેક્ટ કેટલી વસ્તુઓ જો અમે કરી છે. ભોજપુરી ચર્ચ ઓનલાઈન, કદાચ તમને નહીં ખબર હોય, જે ભારતનું સૌથી પહેલું ઓનલાઈન ભોજપુરી ચર્ચ છે. એની પહેલાં કોઈ ભોજપુરી ચર્ચ નહોતું. તમારી પાસે સમય છે, આ 15 ભાષાઓનો ઉપયોગ કરો અને તેને લોકો સુધી લઈ જાઓ. અમારો ચાલી રહ્યો છે વર્ડ ફેસ્ટ ચાલી રહ્યો છે અમારો, જે 7 જૂન સુધી ચાલુ રહેશે. તો તેને મિસ ન કરશો. અને જો તમે વધુ પરમેશ્વરના વચનોને શીખવા માંગો છો તો અમે તમને બતાવતા આનંદ થઈ રહ્યો છે કે અમારી ચેનલ શરૂ થઈ ગઈ છે લવ વર્લ્ડ ઇન્ડિયા 24 કલાકની એરટેલ ડિશ પર, ચેનલ નંબર 694. જો તમારી પાસે એરટેલની ડિશ છે તો અમે આ ચેનલનો 24 કલાક સુધી ફાયદો ઉઠાવી શકો છો. હાલેલુયા. ચલો આપણે ધન્યવાદ આપીશું અને અનુગ્રહને શેર કરીશું. મારી પાછળ આ બોલશો. પરમપિતાનો પ્રેમ, ઈસુ મસીહનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સહભાગિતા આપની સાથે સદાકાળ બની રહે. ઈસુ મસીહના નામમાં. આમીન. પ્રભુ તમને આશીષ આપે.